ચલો વિદ્યાર્થી મિત્રો, ફૂલ જોશ ફૂલ એનર્જી સાથે આપણે આજે પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન કરશું, જેમાં પ્રથમ સેક્શન એ જે 24 માર્ક્સનો રહેશે, એમાં શરૂઆત કરીએ કે એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. જો તેના છેદમાં 5 ઉમેરવામાં આવે તો તેની કિંમત 1/2 થાય છે. તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો મિત્રો હવે આપણે આમાં ચેપ્ટર નંબર જે 4 છે એનો ઉપયોગ કરશું કે ધારી લઈએ આપણે મિત્રો કે અપૂર્ણાંકનો જે અંશ છે x છે તથા હવે તમને કીધું હતું કે અંશ અને છેદનો સરવાળો 16 છે, તો એનો છેદ કેટલો થશે? તો 16 - x. કઈ રીતે મિત્રો? સમજો કે અપૂર્ણાંકનો અંશ x છે, છેદ ખબર નથી, અને એ બંનેનો સરવાળો કેટલો છે? 16 છે. હવે આપણે મારે આ છેદ શોધવો હોય તો એને કરતાં કરું તો શું થાય? 16 પ્લસ છે, ઓલી બાજુ x માઇનસ થઈ જશે. તો આ રીતે તમે છેદ શોધી શકો છો. હવે તમને કીધું છે કે જો છેદમાં 5 ઉમેરવામાં આવે તો સમજો તો એની કિંમત 1/2 થાય છે. તો અંશમાં ફેરફાર કરવાનો નથી. તો અંશ x ના x, છેદમાં શું કીધું છે? 5 ઉમેરવામાં આવે તો +5 કરો તો એનો જવાબ કેટલો થાય છે? 1/2 થાય છે. તો મિત્રો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. x 16 ને +5 21 - x બરાબર 1/2. ક્રોસ ગુણાકાર કરશું મિત્રો, શું થશે? અહીંયા 2x થશે, અહીંયા 21 - x. તો હવે આપણે સાદુરૂપ આપીએ મિત્રો. -x છે બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 2x + x બરાબર 21, 3x બરાબર 21, x ને ભાગશું તો 21/3 શું થશે? 7 તરી 21, તો x મળશે આપણને 7. હવે આપણે તો શું શોધવાનું કીધું છે? અપૂર્ણાંક કીધું છે મિત્રો. તો અપૂર્ણાંક શું હતો? x ભાગ્યા કયો હતો? 16 - x. તો x ની કિંમત તો 7 મળી. 16 - 7. તો આપણે વાત કરીએ તો 7, 16માંથી 7 જશે મિત્રો તો કેટલા વધશે? 9. તો આ તમારો જવાબ થઈ ગયો. આપણે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં 7/9 હોય એવો ઓપ્શન શું છે? તો કે મિત્રો સી આપણો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો હવે બીજા નંબરની વાત કરીએ તો આપણને કીધું છે કે દ્વિઘાત સમીકરણ આપી દીધું છે. શું આપ્યું છે? 6x² - 13x + k બરાબર 0. તો મિત્રો કીધું છે કે બીજ પરસ્પર શું હોય? વ્યસ્ત હોય. હવે પરસ્પર વ્યસ્ત હોય તો એના માટે મિત્રો ડાયરેક્ટ શોર્ટકટ જ છે કે a બરાબર શું લઈ લેવાના? c. હવે a બરાબર c કેવી રીતે? તો આપણું એનું પ્રમાણિત સ્વરૂપ કે ax² + bx + c બરાબર 0. તો a બરાબર કેટલું થશે? 6 અને c બરાબર શું છે? k. તો આપણને ડાયરેક્ટ કિંમત મળી ગઈ કે k બરાબર 6. તો ઓપ્શન અહીંયા આપણો કયો થશે? c, જે તમને અહીંયા ઓપ્શન નંબર c માં આપેલો છે. ચલો મિત્રો હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો કીધું છે કે સમાંતર શ્રેણીમાં d બરાબર 5. તો આપણને d બરાબર આપી દીધા છે 5 તથા બે પદો વચ્ચેનો તફાવત, બે પદો a18 અને a13, એટલે 18મા પદ અને 13મા પદની બાદબાકી કેટલી મળે એ શોધવાનું છે. તો મિત્રો પહેલાં સૌપ્રથમ તમે નોટ કરીને એક સૂત્ર લખી દો કે d બરાબર am - an upon m - n. આ સૂત્ર મિત્રો નોંધ કરીને રાખજો કે જ્યારે બે પદ આપેલા છે અને એમની બાદબાકી શોધવાની છે અથવા એમનો તફાવત શોધવાનો છે ત્યારે આ સૂત્રનો આપણે MCQમાં ઉપયોગ કરી શકશું. કેમ? પાઠ્યપુસ્તકમાં ક્યાંય આનો ઉલ્લેખ છે નહીં. તો મિત્રો આનો ઉપયોગ આપણે ટાળશું, પરંતુ MCQ છે મિત્રો, જવાબ લખવાના છે, તો કોઈ અહીંયા રીતની મહત્ત્વ છે નહીં. તો તમે ત્યાં આ શોર્ટકટ કી ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો આપણે દાખલાની વાત કરીએ કે આપણે જે શોધવાનું છે એમાં d આપી દીધા છે 5, am - an એટલે કે a18 - a13
એનો મતલબ કે એમની જગ્યાએ 18 ને એનની જગ્યાએ 13. અહીંયા 5 ના 5 એ 18 માઇનસ એ 13. 18માંથી 5 જશે 13 જશે તો મિત્રો કેટલા વધશે? 5. તો હવે આપણે આગળ વાત કરીએ. 5 ભાગાકારમાં ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં, અને અહીંયા આવશે તો પાયો પાયો કેટલા થઈ જશે? 25 બરાબર એ 18 માઇનસ એ 13. તો આ આપણો શું થઈ ગયો મિત્રો? જવાબ. તો કયા નંબરનો છે જવાબ? તમે જોઈ શકો છો સી. તો આપણો સી શું થઈ જશે મિત્રો? જવાબ. ચલો મિત્રો હવે ચોથા નંબરના દાખલાની વાત કરીએ. તો આપણને કીધું છે કે બે બિંદુ આપેલા છે અને એને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધવાનું છે. હવે મધ્ય બિંદુ શોધવું છે તો એનું સૂત્ર તમને બધાને ખ્યાલ હશે, અથવા નોંધ કરીને લખી દેજો કે મધ્ય બિંદુ બરાબર એમ બરાબર શું સૂત્ર છે? x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. તો આમાં આપણે આ x1 થશે, આ y1 થશે, આ x2 થશે અને આ y2 થશે. કિંમત મૂકીએ તો મિત્રો આપણને ખબર છે કે x1 તમે જોઈ શકો છો તો એ 1, x2 છે 3 ભાગ્યા 2, y1 છે 1, y2 છે 3 ભાગ્યા 2. કેટલા થશે? 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2. 2 દુ 4, 2 દુ 4. શું થશે મિત્રો? 2 2 આવશે. જે ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ કેટલો છે મિત્રો? ઓપ્શન આપણને કયો મળે છે? ડી. તો તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન ડી. પાંચમા દાખલાની વાત કરીએ મિત્રો તો તમને કીધું છે કે 1 + 1 tan સ્ક્વેર થીટા 1/1 + tan સ્ક્વેર થીટા. હવે તમે મિત્રો નિત્યસમ તો જાણતા જ હશો, અને નિત્યસમની શોર્ટકટ ટ્રી આપણા આ ચેપ્ટરના વિડીયોમાં દરેક ચેપ્ટરના શોર્ટ જે સૂત્રો ફોર્મ્યુલા કઈ રીતે છે એ આપણા શોર્ટ્સની અંદર આવી જશે. તો તમે દરેક શોર્ટ્સ મિત્રો જોશો, રોજ જોશો એવરીડે, તો તમને દરેક પાઠનું ગુણભાર જે પાસ તો મિત્રો તમે ઇઝીલી થઈ જશો એમાંથી. જો શોર્ટ્સ તમે દરેક ચેપ્ટરના આપણે અહીંયા મૂકશું 1 થી 14 પાઠના કે શું એમાંથી રોજ જોવું, તો તમે રોજ મિત્રો 14 શોર્ટ જોઈ લેવાના, તો બધા જ મગજમાં સૂત્રો તૈયાર થઈ જશે, કોઈ જ ગોખવાની જરૂર રહેશે નહીં. તો મિત્રો નિત્યસમ આવું કંઈક છે કે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1. હવે આપણે આમાંથી કરતા કરીએ તો કે sec વર્ગ થીટા બરાબર શું થાય? 1 પ્લસ શું થઈ જશે? tan સ્ક્વેર માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 + tan સ્ક્વેર છે તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ મિત્રો? sec વર્ગ મૂકી શકીએ. તો કે 1/sec વર્ગ થીટા. હવે 1 + sec વર્ગ થીટા. હવે 1/sec કોનો બેઝ છે? તો તમે બધા જાણો જ છો, કોસનો, એટલે કે cos વર્ગ થીટા આપણો શું થઈ જશે? જવાબ. ચલો પ્રશ્નની અંદર ઓપ્શન જોઈએ તો ઓપ્શન નંબર કયો મિત્રો આવશે? બી આવશે. તમે જોઈ શકો છો બી આપણો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો હવે છઠ્ઠા નંબરની વાત કરીએ તો કે સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિસ્તરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ. તો આનું મિત્રો એક સૂત્ર છે, તમને ખબર હશે કે બહુલક મધ્યક ત્રણે એક જ સૂત્રમાં આપ્યું હોય તો એવું આપણા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે. તો આ સૂત્ર નોંધ કરીને લખી દેજો મિત્રો. શું સૂત્ર છે? કે z બરાબર 3m - 2x બાર. આ મિત્રો નોંધ સૂત્રમાં તમને નોંધ કરીને લખી દેજો. અને આપણે આની અલગથી શોર્ટ્સ આવી જ રહેશે મિત્રો, તમે શોર્ટ્સ જોવાનું ભૂલશો નહીં. હવે આ સૂત્રો પરથી મિત્રો જે રીતે આપણનો પ્રશ્ન છે એ રીતે કરતા કરો. બહુલક એટલે z, મધ્યસ્થ એટલે m. તો બહુલક માઇનસ મધ્યસ્થ છે તો શું કરશું મિત્રો? ધ્યાનથી જોજો કે આ 3m છે, એમાંથી 1m છૂટો કરો તો કેટલા વધશે? 2m થશે. અને પાછળ 2x બારના 2x બાર પ્લસ છે આ બાજુ આવશે મિત્રો, શું થઈ જશે? માઇનસ થઈ જશે. 2m - 2x બાર. તો જુઓ મિત્રો બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2m - 2x બાર. પણ આ પાછળ શું છે? મધ્યસ્થ માઇનસ મધ્યક છે. તો શું કરી શકાય મિત્રો? 2 કોમન લો તો શું વધશે? m - x બાર. તો હવે આપણે ગુજરાતીમાં લખીએ z એટલે મિત્રો શું થશે? બહુલક માઇનસ મધ્યસ્થ m એટલે શું થશે? મધ્યસ્થ
બરાબરના બરાબર, પછી 2 આપણો જવાબ થઈ ગયો. કઈ રીતે? જો ગુણાકાર કૌંસની અંદર m એટલે શું થશે મિત્રો? મધ્યસ્થ માઇનસ x બાર એટલે તમે જાણો જ છો બધા શું થઈ જશે? મધ્યક. હવે તમારો મિત્રો પ્રશ્ન જોઈ લો. તમને અહીંયા પ્રશ્ન આપેલો જ છે, બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક. તો 2 આપણો શું થઈ ગયો મિત્રો? જવાબ. તમે ઓપ્શન જોઈ શકો છો, બી આપણો શું આવશે? જવાબ મિત્રો. ચલો મિત્રો, હવે 7મા નંબરની વાત કરીએ. ખાલી જગ્યા સ્વરૂપે આપેલું છે. તો હવે 7મા નંબરમાં આપણે જોશું મિત્રો, શું કીધું છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા હોય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા શોધવાનું કીધું છે મિત્રો. હવે આપણે વાત કરીએ તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ જે છે 2, તમે બધા જાણો જ છો. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાની વાત કરીએ જે છે 4. 4 એટલે મિત્રો શું થઈ જશે? 2ની કેટલી ઘાત? 2 ઘાત મિત્રો. હવે આપણને પૂછ્યું શું છે મિત્રો? તો અહીંયા આપણને પૂછ્યું છે ગુસા. ગુસા એટલે બંનેમાં જે કોમન હોય તે. અહીંયા જોઈ શકીએ છીએ કોમન શું છે મિત્રો? 2 છે. તો અહીંયા ગુસા શોધવો હોય તો કોમન હોય તો એમાં જે નાની ઘાત હોય એ મિત્રો લેવી પડે. નાની ઘાત એટલે અહીંયા કશું નથી, એટલે શું સમજવાનું? 1 ઘાત. એટલે મિત્રો આપણો જે ગુસા છે એ કયો થઈ જશે? 2, જે આપણને અહીંયા કૌંસની અંદર આપી ચૂક્યા છે મિત્રો જવાબ. તો 2 આપણો શું થઈ જશે? જવાબ. 8મા પ્રશ્નની વાત કરીએ કે અહીંયા સમીકરણ જે આપ્યું છે એનો આલેખ કેવો મળે? તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને જે આલેખ છે એ x ગ્રેટર દેન 0 છે. અને x ગ્રેટર દેન 0 હોવાથી આ મિત્રો નોંધ કરીને લખી દેજો. ટેક્સ્ટ બુકમાં આપી દીધું છે કે x ગ્રેટર દેન 0 હોય તો અને x લેસ દેન 0 હોય તો કેવો મળે. અહીંયા આપણને x ગ્રેટર દેન 0 છે, માટે એનો જે આલેખ છે એ આલેખ કેવો મળશે? તો કે ઉપરની તરફ કેવો આવશે? પરવલય. અને તમારે નોંધ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો. જો x લેસ દેન 0 હોય તો નીચેની તરફ પરવલય આવશે. તો એ ખાસ ધ્યાન આપવું. ચલો 9મા પ્રશ્નની વાત કરીએ. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે. જાન્યુઆરી મહિનો છે તો દિવસની સંખ્યા કેટલી હોય મિત્રો? તો 31 દિવસ હોય. હવે જાન્યુઆરી મહિનામાં જો 31 દિવસ હોય તો આપણને ખબર છે, અને આ મિત્રો મેં સંભાવનામાં ખૂબ જ સરળતાથી અને ધીમેથી ખૂબ જ સારી રીતે કેવી રીતે ટ્વિસ્ટેડ ફેરવીને પૂછે એ સમજાવ્યું જ છે. શું કરી દેવાનું? 31/7 કરી દેવાના. 7 ચોક 28, 31માંથી 28 જશે તો 3. હવે 4 પછી 5 રવિવાર આવે તો એના માટે જે શેષમાં વધ્યું હોય એ અને કુલ દિવસ 7, તેનો જવાબ થઈ જશે 3/7, જે આપણા ઓપ્શનમાં પણ છે મિત્રો, તમે જોઈ શકો છો. ચલો મિત્રો, હવે 10મા નંબરની વાત કરીએ. તમને આપી દીધા છે કે સાઇન આલ્ફા બરાબર 1/√2 અને કોટ બીટા તમને આપી દીધા છે મિત્રો 1. હવે તમે બધા જાણો છો કે સાઇન આલ્ફા 1/√2 છે, તો કે સાઇન 45ની કિંમત મિત્રો 1/√2 થાય. એ જ રીતે ઓલી બાજુ વાત કરીએ તો કોટ બી છે, એના બરાબર 1 આપે છે. એનો મતલબ કે કોટ 45 બરાબર શું થાય? 1 થાય. બંને સાઈડથી વિધેય, કારણ કે વચ્ચે શાની નિશાની છે? બરાબર. તો આલ્ફા બરાબર કેટલા થઈ જશે મિત્રો? 45. અને બીટા બરાબર પણ અહીંયા કેટલા થઈ જશે? 45. કારણ કે અહીંયા પણ વચ્ચે શાની નિશાની છે? સરવાળાની. હવે આપણને જે પ્રશ્ન માંગ્યો છે એ આલ્ફા પ્લસ બીટા છે, એટલે કે 45 વત્તા 45, એટલે જવાબ કેટલો થઈ જશે મિત્રો? 90 અંશ થશે, જે આપણને ઓપ્શનમાં આપેલો છે. ચલો મિત્રો, હવે આપણે 11મા નંબરની વાત કરીએ.
શું કીધું છે? ચતુષ્કોણ XYZ એ વર્તુળને પરિગત હોય. હવે કઈ રીતે થશે? તો અહીંયા સમજજો, આ વર્તુળ છે, એને પરિગત એટલે ચારે બાજુથી વર્તુળ ઉપર શું થતું હોય? સ્પર્શ થતું હોય. આકૃતિ બરોબર નથી આવી મિત્રો. હવે મિત્રો વાત કરીએ, જો તમને આકૃતિમાં મેં દર્શાવી દીધું છે XYZW એ વર્તુળને પરિગત ચતુષ્કોણ છે અને એની 3 બાજુઓ આપી દીધી છે, ચોથી બાજુ આપેલી નથી. તો હવે મિત્રો તમે ચેપ્ટર નંબર 10 ભણી ચૂક્યા છો અને એની અંદર એક આપણે સાબિતી આવે છે કે જ્યારે વર્તુળ એ ચતુષ્કોણને પરિગત હોય તો એના માટે જે આપણી સાબિતી છે શું છે મિત્રો? કે સામસામેની જે બાજુઓ છે એનો સરવાળો હંમેશા કેવો હોય? સમાન હોય. તો મિત્રો તમે જોઈ શકો છો એમાંથી આપણને 3 બાજુ આપી દીધી છે. XY છે 13.8, ZW છે 7.5, YZ છે 10.7 અને XW આપણે શું કરવાના છે? શોધવાના છે. આનો સરવાળો કરશો તો 21.3 આવશે. 10.7 વત્તા XW પ્લસ છે બરાબરની બીજી બાજુ આવશે, સમજ જતા રહેશે માઇનસમાં બરાબર XW. તો XW આપણને વધશે 10.6. એકમ આપી દીધો છે સેમી, તો આપણે એકમ લખશું સેમી. હવે તમે ઓપ્શનમાં પણ જોઈ શકો છો, ઓપ્શન હશે જ મિત્રો 10.6 અને સેમી ઓલરેડી પાછળ લખેલું છે. હવે આપણે 12મા નંબરના પ્રશ્નની વાત કરીએ મિત્રો. હવે 12મા નંબરનો જે પ્રશ્ન છે એ સૂત્ર જ છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક શોધવું હોય તો એના માટે મિત્રો તમે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી અને આ સૂત્રને સાબિત પણ કરી શકો છો. અધરવાઇઝ આ સૂત્ર મિત્રો યાદ જ રાખવાનું, કારણ કે ડાયરેક્ટ સૂત્ર પૂછાય જ છે, તો તમે આને નોંધ કરીને લખી દેજો. શું સૂત્ર થશે મિત્રો? n+1/2. ચલો એના પછીનો મિત્રો 13મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે. શું કીધું છે? કે ખરા ખોટા ચાલુ થાય છે મિત્રો. તો અહીંયાથી આપણે થોડું સ્ટાર મારશું. ખરા ખોટા ચાલુ થયા છે. 13મા નંબરના પ્રશ્નમાં કીધું છે કે આપેલી કિંમત એ અસમ્ય સંખ્યા છે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા રકમમાં પ્રથમ સંખ્યા સમાન છે, બીજી સંખ્યા સમાન છે, એક કૌંસમાં પ્લસ છે, એક કૌંસમાં માઇનસ છે. તો અહીંયા કયું સૂત્ર આવે? નિત્યસમ. ત્રીજા નંબરનું આવશે. શું આવશે? a² - b². તો a છે 9 અને b છે √5. 9નો વર્ગ થશે મિત્રો 81, √5 વર્ગ અને વર્ગ ઉડી જશે એટલે 5. 81માંથી 5 જશે એટલે મિત્રો 76. હવે 76 એ કેવી સંખ્યા છે તમે બધા જાણો જ છો? સમ્ય સંખ્યા છે. એટલા માટે આ વિધાન કયું થઈ જશે મિત્રો? અસમ્ય કીધું છે એટલે ખોટું. ચલો મિત્રો 14મા નંબરની વાત કરીએ તો n ઘાતવાળી બહુપદી મહત્તમ n+1 શૂન્ય છે. હવે જ્યારે શૂન્ય ઘાત જે બહુપદીની જે ઘાત હોય મિત્રો, કો તો એ જે શૂન્યની સંખ્યા છે મિત્રો, કો તો એની ઘાત જે છે એટલી મળે, કાં તો એના કરતાં ઓછા મળે, ક્યારે વધારે મળે નહીં. તો આપણને શું કીધું છે કે n ઘાતવાળી જે બહુપદી છે એની મહત્તમ શૂન્ય n+1 હોય. એટલે આ વિધાન મિત્રો કેવું થઈ જશે? ખોટું થઈ જશે. અને એના માટે નોંધ કરીને મિત્રો લખી દેજો. શું લખશું? કે શૂન્યોની સંખ્યા બહુપદીના ઘાત સમાન અથવા તેના કરતાં કેવી મળે મિત્રો? ઓછી મળે. ક્યારે એના કરતાં વધુ મળે નહીં. એટલે આપેલ જે વિધાન છે એ કેવું થઈ જશે? ખોટું. હવે 15મા વાત કરીએ ખરા ખોટામાં, તો તમને એક સમીકરણ આપ્યું છે મિત્રો કે 3y - 8 = 7નો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે. હવે તમે મિત્રો સમજો કે શું આપ્યું છે સમીકરણ? 3y - 8 = 7. 3y
7 માઇનસ છે પ્લસ થશે 3y બરાબર 15, તો y બરાબર 15 ભાગ્યા 3, 3 × 5 = 15, તો y બરાબર કેટલું મળ્યું મિત્રો? 5. હવે આપણે આલેખના આધારે સમજીએ તો એક્સ અક્ષ ને વાય અક્ષ ઉપર, હવે y બરાબર તો 5 છે, તો માની લો કે y બરાબર 5 હોય અને એ પણ ધન છે, એટલે ઉપર તરફ હશે 1 2 3 4 અને 5, તો y 5 આટલે આવે. હવે એક્સ તો મિત્રો ગમે તો તમે લઈ શકો, 1 2 3 4, એની રીતે ઋણ પણ લઈ શકો. તો એ જે આપણને મળશે એ કેવી મળશે? તો તમે વાત જોઈ શકો છો કે અહીંયા એ શું હોય મિત્રો? તો કે અહીંયા એ એક્સ અક્ષને કેવું હોય? સમાંતર હોય. હવે પ્રશ્નમાં પણ શું કીધું છે? એક્સ અક્ષને સમાંતર, એટલે આપેલ જે વિધાન છે એ મિત્રો કેવું થઈ ગયું? સાચું. 16મા નંબરના MCQની વાત કરીએ તો કે પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. હવે મિત્રો આ જે વિધાન છે ને એ સત્ય વિધાન છે, કારણ કે જેટલી પણ ઘટના આપી છે એ દરેકે દરેક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો તમારે આ નોંધ કરીને વાક્ય લખી દેવાનું. હવે મિત્રો આપણે એક વાક્ય શબ્દ કે અંકોમાં જવાબ આપવાના છે. 17મા નંબરનો પ્રશ્ન આવ્યા છે મિત્રો. આપણે શું કીધું છે કે આપેલ 3 પદ, પ્રથમ પદને a1, બીજા પદને a2 અને ત્રીજા પદને a3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે જ, તો કેની કિંમત શોધવાની છે. હવે તમે બધા જાણો જ છો કે સમાંતર શ્રેણી હોય તો શું થાય? d1 બરાબર શું થાય? d2. d1 એટલે શું? a2 માઇનસ a1 અને d2 એટલે a3 માઇનસ a2. ચલો મિત્રો કિંમત મૂકીએ. a2 છે k + 7 માઇનસ 2 પદ હોય મિત્રો તો કાઉન્સમાં ફરજિયાત લખવાનું રહેશે, માઇનસ a2 છે k + 7. ચલો હવે કાઉન્સ ખોલીએ. k + 7 અંદર ગુણાશે તો માઇનસ k, માઇનસ માઇનસ પ્લસ અને 3, અહીંયા 2k + 7 માઇનસ અંદર મિત્રો મૂકશું, ચિહ્ન બદલાઈ જશે, માઇનસ k પ્લસ માઇનસ -7. આ જુઓ મિત્રો +7 -7 0 થઈ જશે, અહીંયા પણ +k -k શું થઈ જશે? 0 થઈ જશે. શું વધ્યું મિત્રો? અહીંયાથી 7 અને અહીંયાથી 3, એટલે 7 ને 3 10, અહીંયા 2k - k, 2k માંથી 1k જતા રહેશે એટલે શું વધશે? k. તો k બરાબર કેટલો જવાબ આવ્યો મિત્રો? 10 જવાબ આવે. હવે મિત્રો 18મા નંબરની વાત કરીએ તો કે ત્રિકોણની 3 બાજુ આપી છે અને એની અંતર્વૃત્ત ત્રિજ્યા શોધવાની છે. હવે મિત્રો સૂત્ર કરીને નોંધ કરી દેજો કે અંતર્વૃત્ત ત્રિજ્યા r બરાબર 2 બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા શું થશે? 2. હવે કર્ણ કોણ હોય તો મિત્રો સૌથી મોટી બાજુ હોય તો તમે અહીંયા જોઈ શકો છો 12, 35 અને 37માં આ શું થઈ જશે? કર્ણ થઈ જશે. તો એના સિવાયની 2 બાજુઓનો સરવાળો 12 + 35 -37 ભાગ્યા 2. 35 + 12 એટલે 47 - 37 ભાગ્યા 2. 10 ભાગ્યા 2, 2 × 5 = 10 મિત્રો, 5 જવાબ આવ્યો. તો આ નોંધ કરીને લખી દેજો સૂત્ર મિત્રો. સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્સ રહેશે. સૂત્ર નોંધ કરીને લખી દેવું. ચલો મિત્રો એના પછીનો 19મા નંબરમાં, આ તો મિત્રો આપણે સંભાવનામાં હમણાં આગળના જે વિડીયો ચલાવ્યા છે એમાં ખૂબ જ ડિટેલમાં તમને આપ્યું છે. જે પણ મિત્રોને સંભાવનામાં પ્રોબ્લેમ હોય એ આપણા સંભાવનાના વિડીયો એક વખત ખાસ અચૂક જોજો, તમને બહુ સારી રીતે સમજાશે. બરાબર. તો PA - PA12 બરાબર 0.2, તો PA + PA12 બરાબર કેટલા થાય મિત્રો? 1. ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો 1 જ થાય, હમણાં આગળ જ વાત કરી. ચાલો એનું સાદુરૂપ આપીએ, કટ થઈ જશે. શું થઈ જશે? 2PA બરાબર 1.2. તો PA બરાબર કેટલું થયું મિત્રો? 1.2. 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં ઉડી જશે, એટલે PA બરાબર કેટલું આવશે મિત્રો? 0.6 તમારો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો છેલ્લા 20મા નંબરની વાત કરીએ અહીંયા કે વર્ગ 30 અને 40ની મધ્ય કિંમત. મધ્ય કિંમત બરાબર વર્ગનો સરવાળો
ભાગ્યા 2 એટલે કે અધર સીમા અને ઉધર્વ સીમાનો સરવાળો ભાગ્યા શું કરી દેવાના 2. તો 30 + 40 ભાગ્યા 2 શું થશે મિત્રો? 70 ભાગ્યા 2 કેટલો જવાબ આવશે? 35 તમારો શું આવશે મિત્રો? જવાબ. ચલો મિત્રો 21 થી જે 24મા નંબરના આપણા પ્રશ્નો છે એ સૂત્ર ઉપર આધારિત રહેશે. તો પહેલાં આપણે વાત કરીએ 21મા નંબરના કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર થશે મિત્રો, ગોળાની વક્ર સપાટીનું સૂત્ર છે 4πr², જે ઓપ્શન શું છે મિત્રો? સી. 22મા નંબરમાં છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh, જે ઓપ્શન શું રહેશે મિત્રો? બી રહેશે. તમને અહીંયા 3 ઓપ્શન આપેલા હશે, એમાંથી 2 જ સાચા જવાબ હશે, એક કોઈ પણ ખોટો આપેલો હશે. તો ધ્યાનથી, અને એ પણ કેવું હશે મિત્રો? સમકક્ષ હશે, એટલે થોડું ધ્યાનપૂર્વક અને ચોકસાઈપૂર્વક લખવાનું રહેશે. ચલો મિત્રો 23મા નંબરની વાત કરીએ કે આર ત્રિજ્યાવાળા વર્તુળની એલ લંબાઈવાળા ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે તમે બધા જાણો છો કે વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² ભાગ્યા 360. પરંતુ તમે જાણો છો કે જે ચાપની લંબાઈનું એલ બરાબર સૂત્ર છે πr² ભાગ્યા 180. તો આપણે આ સૂત્રને કન્વર્ટ કરવાનું રહેશે કે આમાંથી πr², તો આપણે આ સૂત્રમાંથી કન્વર્ટ કરીએ કે πr² ભાગ્યા 180 અલગ લખીએ. પછી શું? r² તો એક તો r રહેશે અને બીજું નીચે 180 છે, તો આપણે 360 લખ્યા છે, તો કેટલા વધ્યા? 2. તો એ સાઈડમાં 2 લખશું. હવે આના બરોબર મિત્રો તમે શું મૂકી શકો છો? આપણે જે હાલ સૂત્ર લાયા એલ, તો એલ ગુણ્યા r ભાગ્યા 2. તો મિત્રો થઈ જશે 1/2 LR. એલના સ્વરૂપમાં મિત્રો એનો શું થઈ ગયો? જવાબ. ચલો હવે વર્તુળનો પરિઘ. તો મિત્રો હવે ક્યારથી ભણતા આવ્યા છો તમને, વર્તુળના પરિઘનું સૂત્ર રહેશે 2πr, અથવા ઓપ્શનમાં મિત્રો બીજું કેવું પૂછી શકે ખબર છે? ડીના સ્વરૂપમાં પૂછી શકે છે, તો πd પણ થશે. તો ખાસ ધ્યાન રાખશો, આનો ઓપ્શન નંબર શું છે મિત્રો? સી. અને આગળના પ્રશ્નનો ઓપ્શન નંબર શું હતો? બી. તો આ રીતે આપણું સેક્શન એ કમ્પ્લીટ થાય છે. સેક્શન બી આપણા નવા વિડીયોમાં તમને જોવા મળશે.